કચ્છથી સમાચાર કે જ્યાં સરહદ પારની નાપાક હરકતથી હાઈ એલર્ટ છે। કચ્છ બોર્ડર પર સુરક્ષા એજન્સીઓના થાણાઓની અંદર અત્યારે એલર્ટ છે। ગઈકાલે સિરક્રીકમાં હુમલાનો પ્રયાસ કરાયો હતો અને ભુજમાં તેને કારણે બ્લેકઆઉટ જાહેર કરી દેવાયો। આજે પણ બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। તો આખરે કચ્છ સાથે જોડાયેલી પાકિસ્તાન બોર્ડર પર રાતભર એલર્ટ રાખવામાં આવ્યું અને હાઈ એલર્ટને પગલે અત્યારે ત્યાં ચુસ્ત બંદોબસ્ત છે। કોઈ પણ ગતિવિધિઓનો ત્યાં ચુસ્તપણે અને જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે। તો કચ્છની જે વર્તમાન પરિસ્થિતિ છે તેની પર સતત નજર રાખી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે કચ્છની અંદર જે કંઈ પણ હુમલાના પ્રયત્નો થયા તે તમામ નાકામ થયા છે, છતાં પણ પાકિસ્તાન છે કે સુધરવાનું નામ નથી લઈ રહ્યું। ગત રાત સુધીમાં આખરે કઈ હરકતો પાકિસ્તાને કરી અને કઈ રીતે આપણી ડિફેન્સ સિસ્ટમે તેને નાકામ કરી? મોહિત, જયેશ, છેલ્લા 2 દિવસથી પાકિસ્તાન છે તે સીમા પારથી પોતાની અવરચંડાઈ છે તે કરી રહ્યું છે, પોતાના નાપાક ઇરાદાને પાર પાડવાની કોશિશ છે તે કરી રહ્યું છે, પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક છે, હાઈ એલર્ટ મોડ પર છે ને એટલા માટે જ આ પ્રકારના તેમના જે મલિન ઇરાદાઓ છે તે પાર પડી રહ્યા નથી અને સુરક્ષા વ્યવસ્થા સઘનની વચ્ચે જે કોઈ પણ હરકત છે તેને જડબાતોડ જવાબ છે તે આપવામાં આવી રહ્યો છે। જો કચ્છ બોર્ડરની વાત કરવામાં આવે તો જે રીતે ઓપરેશન સિંદૂર બાદ જે પ્રકારની પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે અને જે રીતે સીમા પારથી નાપાક હરકતો છે તે શરૂ થઈ છે તેને જોતા કચ્છ છે તે અતિ સંવેદનશીલ છે તે માનવામાં આવે છે, કારણ કે અહીં જે વાયુ માર્ગ હોય, જલ માર્ગ હોય કે થલ માર્ગ હોય, ત્રણેય માર્ગ છે તેની સીમાઓ છે તે સીધી રીતે પાકિસ્તાન સાથે જોડાયેલી છે ને એટલા માટે જ સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન છે તે કરી દેવામાં આવી છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ભુજમાં જે બોર્ડર વિસ્તારની સાથે સાથે જે સૈન્યના વડા મથકો છે આવેલા છે અને તેને લઈને જ જે ગંભીરતા છે તે વધુ થઈ જાય છે ને એટલા માટે જ એલર્ટ મોડ પર અત્યારે જોવા મળી રહ્યું છે। જે 1971 બાદનો આ સૌથી મોટો હુમલો છે તે માનવામાં આવી રહ્યો છે ને એટલા માટે જો 1971ની યુદ્ધને યાદ કરવામાં આવે તો જે એરબેઝ છે ભુજનું ત્યાં નિશાન છે તે સાધવામાં આવ્યું હતું અને યુદ્ધની શરૂઆત છે તે આ એરબેઝ તોડીને કરવામાં આવી હતી। એટલા માટે જ અત્યારે આ પરિસ્થિતિમાં ભુજ એરબેઝ અને સાથે સાથે જે કચ્છના બોર્ડર વિસ્તાર છે તેમાં કોઈ પણ પ્રકારની હરકત ન થાય, તેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન કરવામાં આવી છે અને અલગ અલગ જે સુરક્ષા એજન્સીઓ છે તે પણ અત્યારે સતર્ક જોવા મળી રહી છે। જે જો બોર્ડર વિસ્તારની જો વાત કરવામાં આવે તો જખો બંદર છે તે માછીમારીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું અને ખૂબ જ મોટું બંદર છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ વણસી છે તેને જોતા જખો બંદર છે તેને પણ હાઈ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યું છે અને માછીમારોને બિનજરૂરી ત્યાં જવા માટેનો પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। કોટેશ્વર વિસ્તાર અને જે ક્રિક વિસ્તાર આવેલો છે, જ્યારે 1971નું યુદ્ધ થયું હતું ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિર છે તેને નિશાને પર બનાવવાનો ઈરાદો છે તે પાકિસ્તાન નહોતો, પરંતુ આ મલિન ઈરાદાઓ છે તે ભારતીય સેના છે તેમના દ્વારા નિષ્ફળ છે તે બનાવવામાં આવ્યા હતા। એટલા માટે જ હવે જ્યારે ધાર્મિક સ્થાનો છે તે પણ નિશાના પર છે ત્યારે કોટેશ્વર મંદિર છે તેની પણ સુરક્ષા વ્યવસ્થા છે તે વધારી દેવામાં આવી છે। લખપત હોય, રાપર હોય, આ તમામ બોર્ડરો છે તે સીધી રીતે પાકિસ્તાન સાથે જોડાયેલ છે ને એટલા માટે જ બોર્ડર વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં બિનજરૂરી લોકોને જવા પર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે ને જે લોકો જઈ રહ્યા છે તો ત્યાંના સ્થાનિક રહેવાસીઓ છે તેમને જ ત્યાં જવા દેવાની મંજૂરી છે તે અત્યારે આપવામાં આવી છે। ટૂંકમાં જે સુરક્ષા વ્યવસ્થા છે અને તેને લઈને તમામ પ્રકારનો ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। સૈન્યની પાક છે તેમના દ્વારા તો વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારબાદ બીએસએફ અને ત્યારબાદ પોલીસ છે, આ ત્રણેય જે ત્રિચક્રી આખું મેનેજમેન્ટ છે તે અહીં ભુજમાં જોવા મળી રહ્યું છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। ગમે તેવી હરકત છે તે પાકિસ્તાન કરે તો તેને મુંહતોડ જવાબ આપવા માટે, જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના છે, ભારતીય તંત્ર છે તે સજ્જ અત્યારે જોવા મળી રહ્યું છે। જી બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મોહિત, અત્યારે કચ્છની તમામ બારીકીઓની વાત કરી રહ્યા છે, જ્યાં બોર્ડર ઉપર કડક સુરક્ષા વ્યવસ્થા છે, દરિયાકાંઠાના વિસ્તારો ઉપર પણ માછીમારોને સતર્ક કરી દેવાયા છે, માછીમારી માટે ન જવા માટે સૂચિત કરી દેવાયા છે। આ ઉપરાંત જે પોર્ટ એરિયા છે ત્યાં હાઈ એલર્ટ આપી દેવાયું છે। આપને જણાવે કે હાલ તો જખો બંદર અને અન્ય જે વિસ્તારો છે ત્યાં પણ હાઈ એલર્ટ અપાયું છે, હજીરા પોર્ટ ઉપર પણ હાઈ એલર્ટ અપાયું છે। તમામ નજીકના જે એરપોર્ટ છે તે અત્યારે બંધ કરી દેવાયા છે। અત્યાર સુધીના કુલ 7 એરપોર્ટ સંપૂર્ણ બંધ।